મિત્રો, આજના જમાનામાં ટેકનોલોજી સાથે આઈક્યુ પણ વધી રહ્યો છે. ટેકનોલોજી પણ વધી રહી છે. ટેકનોલોજીના જમાનામાં કમ્પ્યુટરનું નોલેજ પણ વધી રહ્યું છે. લોકો સ્માર્ટ થતા જઈ રહ્યા છે. પણ ડેફિનેટલી સમજદાર થઈ રહ્યા છે કે નહીં, એ બહુ મોટો ક્વેશ્ચન છે. ઇક્યુ વધી રહ્યો છે કે નહીં, લાગણીનો આંક વધી રહ્યો છે કે નહીં, બીજાને સમજવાની જે શક્તિ જે કહી શકાય છે, બીજાના દુઃખને અને પોતાની લાગણીને સમજવાની જે શક્તિ કહી શકાય છે, એમ્પથી, એ વધી રહી છે કે નહીં. પણ હમણાંના તબક્કામાં એ જાણવા મળી રહ્યું છે કે આ વસ્તુમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને હમણાં આપણે જોઈએ છીએ તો સમાજમાં મેરિડ કપલોમાં, હસબન્ડ વાઈફમાં, તેમજ બાળકો અને માતા પિતા અને બાળકો વચ્ચે પણ ઘણા જ બધા ઇસ્યુ વધી રહ્યા છે. તેમજ વ્યસનનો પણ ઘણો બધો ઇસ્યુ વધી રહ્યો છે, તેમજ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો. તો પૈસા દરેક કિસ્સામાં જવાબદાર નથી, આર્થિક પરિસ્થિતિ એટલે કે જવાબદાર નથી દરેક કિસ્સામાં. બીજું કે શારીરિક બીમારીઓ પણ જવાબદાર નથી. સામાજિક જવાબદારી કે સામાજિક કારણો પણ બહુ જવાબદાર નથી. કેમ કે જો બંને હસબન્ડ વાઈફ કમાતા હોય, મમ્મી પપ્પા કમાતા હોય, છોકરો ભણેલો હોય, મમ્મી પપ્પા ભણેલા હોય, તો પછી આ ઇસ્યુ કેમ વધી રહ્યા છે? તો એવું ક્યારે વિચાર્યું છે કે એના કારણો શું હોઈ શકે? તો મિત્રો, એ કારણો છે સ્વભાવ. સ્વભાવ એટલે કે પર્સનાલિટી, અને પર્સનાલિટી સાથે જોડાયેલી અમુક ત્રુટિ, ખામીઓ, જેને પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવતા હોય છે, તો પર્સનાલિટી ટ્રેટ કહેવામાં આવતા હોય છે. જ્યારે તમારી પાસે બધી જ પ્રાથમિક જરૂરિયાતો જે પૂરી થાય છે, જેમ કે ખાવા પીવાનું તમને મળી રહે છે, ઘર મળી રહે છે, તમારી જીવન જરૂરિયાતના કપડાં લત્તા તમને બધું મળી રહ્યું છે, પછી પણ મન જ્યારે સંતોષ ન થાય, અસંતોષ થાય, તો તમારે બીજાનો વાંક કાઢવાની જગ્યા પર તમારે પોતાનું અંતરાત્મા એટલે કે તમારા મનને સમજવાની બહુ જરૂર છે. તમારી લાગણી અને વિચારોને સમજવાની જરૂર છે. જ્યારે તમારું કોઈની સાથે, તમારા પાર્ટનર સાથે કે મા બાપ સાથે કે તમારા બાળકો સાથે જ્યારે ઝઘડા થતા હોય, કે તમને ગમતું ન હોય, કે તમને એકલતા ફીલ થતી હોય, કે તમને એવું લાગતું હોય કે હું કંટાળી ગયો છું કે કંટાળી ગઈ છું લાઈફમાંથી, તો કેમ એવું થાય છે? અને દેખીતા કારણમાં કોઈ એવું સ્પેસિફિક કારણ ન જોવા મળતું હોય કે ભાઈ ચલો, હસબન્ડ દારૂ પીવે છે, કામ નથી કરતા, પૈસા નથી કમાતા, કે મારામારી કરે છે, સ્ત્રી ઘરનું કામ નથી કરી શકતી અથવા નથી કરતી, બરાબર છે, કોઈ આડાવડા બહારના ચારિત્ર કેરેક્ટરલેસ વગરના સંબંધો છે, એવું હોય તો જો આપણે માની લઈએ. પણ એવું પણ નથી. આવા વ્યક્તિઓ કામ પણ કરતા હોય છે, જવાબદારી પણ નિભાવતા હોય છે, પણ એમના અંદરથી એક અલગ પ્રકારનો ખાલીપો અનુભવતા હોય છે કે જ્યારે જેમ કે કોઈ મને પ્રેમ જ નથી કરતું, અથવા મારી કોઈ કદર નથી કરતું, કોઈ મારા પર ભરોસો ભલે રાખે છે પણ મને રિસ્પેક્ટ નથી આપતું, અથવા મારી જરૂરિયાત જ નથી કોઈ જગ્યાએ, એવું લોકોને ફીલ થતું હોય છે. તો લોકો આવું ફીલ થતું હોય છે ત્યારે બધાથી પહેલાં પોતાના પાર્ટનર સાથે ઝઘડી પડતા હોય છે, અને પોતાના બાળકો પર ગુસ્સો કાઢતા હોય છે. તો નજીકના જે સગા સંબંધીઓ હોય છે, ખાસ કરીને મા બાપ, સાસુ સસરા, એની સાથે ઝઘડી પડતા હોય છે. પણ આનું રૂટ કોઝ આ નથી. જે બહારના લોકો દેખાય છે એ તો જસ્ટ તમે તમારી લાગણી, તમારી વિચારો અને તમારા જે અણગમતા વિચારો, અણગમતી જે લાગણી છે એને તમે કંટ્રોલ નથી કરી શકતા. એ લાગણીને તમે પ્રોજેક્ટ એટલે કે બીજા પર નાખી રહ્યા છો, જે બ્લેમિંગ દ્વારા, ગુસ્સા દ્વારા, ઝઘડો કરીને કે આરોપ પ્રત્યારોપ દ્વારા એ નીકળતા હોય છે. પણ તમારો આ ખાલીપો, તમારી એક કોમ્પ્લેક્સ એટલે કે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, કે એકલતા કે લઘુતા ગ્રંથિ, એ હમણાં જોડાયેલી હોતી નથી. એ ચાઇલ્ડહુડ એટલે 1 થી 14 કે 1 થી 15 વર્ષના તમારા ઉંમર દરમિયાન, તમારી જે ઉંમરો છે એ દરમિયાન જે થયેલા અનુભવો છે, ખાસ કરીને પહેલાં 7 વર્ષમાં તમારા મા બાપ સાથેના, ખાસ કરીને મધર સાથેના તમારું બોન્ડિંગ ડેવલપ થયું હતું કે ન થયું હતું, તેમજ એના પછી 7 થી 14, 15 વર્ષના ઉંમરગાળામાં તમારા ફાધર સાથે તમારું બોન્ડેડ કેવું હતું. તો એ બધા પર બહુ આધાર રાખે છે, જેના પ્રમાણે તમારો સ્વભાવ બંધાયો હોય છે, સ્વભાવ ઘડાયો હોય છે. હવે જો આપણે એ બાબતને ન ઓળખી શકીએ, અથવા આપણને કોઈ ગાઈડ ના કરે, અથવા આપણે કોઈ કાઉન્સલર પાસે આ બાબતને સમજી ન શક્યા હોય, થેરાપિસ્ટ પાસેથી, તો આપણે એ જ લાગણીઓની ઉલઝનમાં આપણે ફસાઈ જતા હોય છે. અને આપણને જવાબ નથી મળતો કે બધું જ હોવા છતાં પણ હું કેમ ઝઘડી પડું છું, અથવા આ લોકો મારી સાથે કેમ ઝઘડા કરે છે. ઘણી વખત હસબન્ડ વાઈફમાં આ ઝઘડા બહુ મોટા પાયે થતા હોય છે, અને જેનું કોઈ દેખીતું કારણ નથી હોતું. પણ તમે દેખીતા કારણ ન મળવાના કારણે, કેમ કે ઘણી વખત એ વ્યક્તિને પોતાને પણ સમજ હોતી નથી, જે અનકોન્શિયસ માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં જે લાગણીઓ દબાઈને રહેલી હોય છે, જે આ બધું થવા માટે જવાબદાર હોય છે, તે બાબતમાં વ્યક્તિ પોતે પણ અજાણ હોય છે. અને એ જો જાણકારી મળે અથવા એ મેળવવાની કોશિશ કરે તો પણ બેચેની બહુ વધી જાય. એટલે વ્યક્તિ પોતે પણ એ જાગૃત થવાની કોશિશ કરતા નથી. એટલે ઇઝી રસ્તો અપનાવી લે છે કે પૈસાની બાબતમાં ઝઘડો કરો, સંબંધીની બાબતમાં ઝઘડો કરો, કોઈક આપણું સામેવાળા વ્યક્તિનું કોઈ વર્તન, હેબિટ થોડી નાની મોટી હોય જે ખરાબ હોય, તો એની બાબતને લઈને ઝઘડો કરી બેસતા હોય છે. હવે એ ઝઘડો કરવાથી જે ઓરિજિનલ પ્રોબ્લેમ છે એનો સોલ્વ તો થતો જ નથી, કેમ કે એ ઇન્ટરનલ છે, બરાબર છે, એનું સોલ્યુશન નથી આવતું. પરંતુ આપણને તે ટાઈમે આપણો એંગર, ગુસ્સો એ આપણને બહાર રિલીવ થઈ જાય છે. પણ એ રિલીવ થવાથી ફક્ત આપણને રિલીવ થાય છે, આપણી તકલીફ સોલ્વ નથી થતી.
પરંતુ આપણી સાથેના લોકોને ઇમોશનલી એબ્યુઝ અથવા નેગ્લેક્ટ અથવા એમનો મિસયુઝ થતો હોય છે જાણીએ અજાણ્યાપણે, જેનું પરિણામ લાંબા ગાળે સંબંધોમાં પણ આવતું હોય છે. આ બાબતને ઘણા લોકો સમજી શકતા નથી અને જેના કારણે ઇસ્યુ એવો બને છે કે સારા ઘરમાં બંને વ્યક્તિઓ રહેતા હોય, બંને સારા પરિવારના પણ હોય એવું આપણે કહી શકીએ, બરાબર છે. બંને સારું ભણતર ધરાવતા હોય, બંનેનું સમજદારી એટલે કે આઈક્યુ લેવલ સારું હોય, સમજદારી કરતાં બુદ્ધિ સારી હોય, પણ ઇમોશન ક્વેશ્ચન એટલે લાગણીની જે બાબત છે એ સમજી ન શક્યા હોય, જ્યાં તકલીફો બહુ મોટી પડતી હોય છે. અને જેના કારણે આજના સમયમાં ઘણા જ બધા લોકોનું ઘર પરિવાર તૂટી રહ્યું છે. અને જેમાંથી 10% લોકો પણ કાઉન્સેલિંગ માટે, સારવાર માટે, હેલ્પ માટે એ એઝ એ એમડી, ન્યુરોસાયકાટ્રિસ્ટ અને કાઉન્સલર, થેરાપિસ્ટ તરીકે અમારી પાસે આવતા હોય છે. બાકીના 40-50% લોકોમાં ફેમિલી ઇસ્યુ બનતા હોય છે, સોશિયલ ઇસ્યુ બનતા હોય છે, લીગલ ઇસ્યુ બનતા હોય છે અને ઘર વિખેરાઈ જાય છે અને જેના બાળકો પણ ભોગ બને છે. હવે મજાની વસ્તુ છે કે જો તમે આ બાબતને ધ્યાનમાં લઈ શકો, તમે સમજી શકો અને તમે જો થેરાપિસ્ટ પાસે જાઓ તો તમને તમારી લાગણીમાં કેમ આવું થઈ રહ્યું છે એ બાબતમાં તમને જાણ કરવામાં આવે અને કઈ રીતે મેનેજ કરવી શીખવાડવામાં આવે. તો એનાથી એ ફાયદો છે કે તમારું રિએક્શન અને તમારું જે અંદરથી બેચેની, લઘુતાગ્રંથિ અથવા એકલતા જે અનુભવાય છે એ અનુભવવાની જે એક રોંગ મેથડ આપણે નાનપણમાં શીખ્યા હોય કે આપણે અનુભવ કરેલો હોય, આપણા કુટુંબમાં દેખીને, મા બાપને દેખીને, તો આપણા મા બાપનો પણ એવો સ્વભાવ હોય, તો આપણે એને મેનેજ કરતાં શીખી જઈએ છીએ, જેનાથી આપણી અને આપણા પાર્ટનરની જિંદગી ન બગડે. ઘણા લોકો આ રસ્તો અપનાવવાની જગ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી દેતા હોય છે, મેરેજ તોડીને બીજા મેરેજ કરી દેતા હોય છે, પોતાના હસબન્ડ કે વાઈફને છોડી દેતા હોય છે અને બાળકોને પણ ત્યજી દેતા હોય છે. પરંતુ આ જ વસ્તુ ફરી બીજા મેરેજમાં પણ પુનરાવર્તન થવાની શક્યતા ચોક્કસપણે છે. એવું નથી કે ન થાય, બરાબર છે. કેમ કે એ મનની અંદરની લાગણીઓ જે દબાયેલી છે અનકોન્શિયસ મનની, એ બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. જો તમે એને આજે કોઈ સોલ્વ ના કરો તો એ ભવિષ્યમાં પણ ફરી રિપીટ તો થાય જ છે. તો મિત્રો, જો આપના કિસ્સામાં, આપના ઘરમાં આપણા સાથે આવું થઈ રહ્યું હોય, આપણા પત્ની દ્વારા કે આપના પતિ દ્વારા આવું બાબત થઈ રહી હોય, તો એમને એ માનસિક બીમારી છે એવું ન કહી શકાય કે એમને ચિંતાની બીમારી છે એવું પણ ન કહી શકાય. પણ આ જે સ્વભાવની લાગણીઓના મિસમેનેજમેન્ટના કારણે, માઇન્ડ મેનેજમેન્ટના કારણે, ઇમોશનલ મેનેજમેન્ટના અભાવના કારણે આ તકલીફો ઊભી થાય છે. તો એને સમજવી બહુ જરૂરી છે. જો આ બાબતમાં તમારે વધારે જાણવું હોય તો સિગમન્ડ ફ્રોઈડ છે, કાર્લ યંગ છે, એમની તમે જો સાયકોલોજીની જે થિયરી છે તમે કદાચ સમજશો અથવા સાંભળશો તો તમને ઘણી બધી બાબતોમાં ખ્યાલ આવશે કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી અને પુરુષ, એ બંનેનું મન કઈ રીતે કામ કરતું હોય છે, બંનેની લાગણીઓ કઈ રીતે કામ કરતી હોય છે અને આપણું સામાજિક લેવલ પર આપણું લર્નિંગ શું હોય છે, એ બંનેનું અલગ અલગ હોય છે. એટલે એ બાબત સમજવી બહુ જરૂરી છે. પણ મોટાભાગે લોકો સમાજમાં એ સાંભળવા તૈયાર નથી, કેમ કે સાંભળવામાં પણ બહુ બેચેની થઈ જતી હોય છે અને સાંભળીએ તો પોતાને લાગુ પડે છે એવું સાંભળીને પણ બહુ દુઃખ થતું હોય છે કે મને આવું થાય છે. તો આ ઇસ્યુ જે છે, ઇમોશન છે, એ કંઈ સાયકાટ્રી પ્રોબ્લેમ કે આપણે એવું ના કહી શકાય કે ગાંડપણની બીમારી છે કે માનસિક બીમારી છે. ઇમોશન ઇસ્યુ નોર્મલ ઇન્સાનોમાં થતો હોય છે. જો તમને ગુસ્સો આવતો હોય, ઊંઘ ના આવતી હોય, બેચેની થતી હોય, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય, બરાબર છે, અને માની લો કે તમારું વારંવાર ઘરમાં ઝઘડો થતો હોય કે વેમ શંકા થતી હોય, અથવા તમને બાળકો પર ગુસ્સો બહુ આવી જતો હોય, બરાબર છે, અને તમને હંમેશા અસલામતી રહેતી હોય અને તમને હંમેશા કોઈકને કોઈક વ્યક્તિ પર આરોપ લગાવવાનું થતું હોય, ગુસ્સો ઝઘડી પડતા હોય, તમારા આવેશ કંટ્રોલમાં ન રહેતા હોય, અને બીજી કે એ બાબત કે તમને હંમેશા એવું ફીલ થતું હોય કે મને લોકો ઇગ્નોર કરે છે, મને મહત્ત્વ નથી આપતા, અથવા તમારું મહત્ત્વ મેળવવા માટે હંમેશા અટેન્શન સિકિંગ બિહેવિયર રહેતું હોય અને તમને લઘુતા ગ્રંથિ રહેતી હોય કે કંઈ નવી વસ્તુ કરવામાં ડર રહેતો હોય, તો એ તકલીફ ઇમોશન મેનેજમેન્ટની છે. એ ચાઇલ્ડહુડ સાથે જોડાયેલા ટ્રોમા સાથેની છે, અથવા આપણું અપબ્રિંગિંગ થયું છે એ પ્રમાણે આપણો જે સ્વભાવ ઘડાયો છે એનું છે. તો આ બધી બાબતો સ્વભાવની ખામીમાં રહેલી હોય છે, જેને આપણે ઇમ્પ્રૂવ કરી શકતા હોય છે કાઉન્સેલિંગ અથવા સાયકોથેરાપીથી. તો એ તમે કરાવી શકો છો, જેનાથી તમારી લાઈફ આનાથી પણ બેટર થઈ શકે છે. ઘણી વખત બહારના જે દેખીતા કારણો ન હોય તો પણ આપણે ઝઘડી પડતા હોય છે અને પછી સોશિયલ ઇસ્યુ અને લીગલ ઇસ્યુ બનતા હોય છે. પણ હકીકતમાં એના રૂટ કોઝમાં તો આપણી સાયકોલોજી જવાબદાર છે. તો આ બાબત બહુ સમજવી જરૂરી છે દરેક વ્યક્તિએ, જેનાથી અને આ ન સમજવાના કારણે શું છે કે વ્યક્તિઓ ઇઝી રસ્તો અપનાવે છે, જેમ કે પાર્ટનર બદલી નાખવા, પોતાના સ્પાઉસથી છૂટાછેડા લઈ લેવા, અલગ થઈ જવું, સાયલન્ટ ટ્રીટમેન્ટ આપી એટલે બોલવું નહીં, ચાલવું નહીં, પોતાના પતિ સાથે કે પોતાની પત્ની સાથે વાત ના કરવી, એમને કાઢી મૂકવા, પિયરમાં જતું રહેવું અથવા કાઢી મૂકવું, અથવા હસબન્ડ જતા રહેવું મિત્રો સાથે અથવા પોતાના ફેમિલીમાં, આવું થતું હોય છે. પણ એનાથી કોઈ કાયમી રસ્તો મળતો નથી.
આપણું જે ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સ પ્રમાણે જે આપણા અનકોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડમાં જે લાગણીઓ વિચારો અને અનુભવો જે જોડાયેલા છે એ વસ્તુને બહુ ક્લેરિફાઈ કરવા જરૂરી છે. તો એ કરશો તો તમારી લાઈફ પણ બેટર રહેશે, તમારા ફેમિલીની પણ લાઈફ બેટર રહેશે. અને જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ, રડીએ છીએ કે ઊંઘ નથી આવતી, ત્યારે આપણે એવું નથી વિચારતા કે આ તકલીફ શેની છે. એકચ્યુઅલી આ જે લક્ષણ થાય છે ત્યાં જ આપણે સમજવું જોઈએ કે આ તકલીફ માઇન્ડની છે, ઇમોશન સાથે જોડાયેલી છે, હોર્મોન સાથે જોડાયેલી છે, બ્રેઇનના. બરાબર છે. તો જેને નોર્મલ કરવા બહુ જરૂરી છે. જેવી રીતે આપણે નથી કહેતા કે શરીરમાં પીસીઓડીની તકલીફ થાય તો હોર્મોન ઇમ્બેલેન્સ થઈ ગયા છે, માસિકમાં અનિયમિત આવે તો હોર્મોન ઇમ્બેલેન્સ થઈ ગયા છે, તો એની દવા કરાવવી પડે. બરાબર. થાઇરોઇડનું તકલીફ આવી તો થાઇરોઇડની દવા કરાવવી પડે. બરાબર છે. તો જે હોર્મોન ચેન્જ થાય છે એવા બ્રેઇનના પણ હોર્મોન હોય છે, એ ચેન્જ થઈ જતા હોય છે. તો એ ચેન્જ થતા હોય છે એના કારણોમાં પણ આપણો જે સ્વભાવ અને થિંકિંગ પેટર્ન છે એ જવાબદાર હોય છે ઘણી વખત. ફક્ત બહારના કારણો કે ઘટના ટ્રિગર નથી કરતા હોતા. કોઈ નોર્મલ વ્યક્તિ જ્યારે હસતા હોય કે વાત કરતા હોય તો આપણી સાથે મસ્તી કરતા હોય તો એક વ્યક્તિને મસ્તી કરો તો એને મજા આવતી હોય, બીજા વ્યક્તિને ખોટું લાગી જતું હોય છે. જ્યારે મસ્તી કેઝ્યુઅલ હોય છે રિલેશનશિપમાં તો પણ ખોટું લાગી જતું હોય છે. તો એના કારણો હોય છે આપણો સ્વભાવ, આપણી માન્યતા, આપણા અનુભવના બેઝ ઉપર આપણા કુટુંબમાંથી બંધાયેલી હોય છે. એ બદલવી બહુ જરૂરી છે. ઘણી વખત આપણે એ જ વ્યક્તિઓની મદદ લઈએ છીએ જેના કારણે આપણી એ માન્યતા બંધાયેલી છે. આપણે એવા વ્યક્તિની મદદ નથી લેતા કે જે આપણી માન્યતાને કરેક્ટ કરે, જે આપણી લાગણીઓને પોષે, કે જે આપણી માન્યતાને પોષે. એવા જ માણસોને ફરી આપણે વાત કરતા હોય છે. એટલે ઘણી વખત પાછું એ જ સલાહ સૂચન મળતી હોય છે. એટલે એ માન્યતાઓ અને એ લાગણીઓ એને એ જ વસ્તુ વધતી હોય છે, જેમાં સુધારો થતો નથી, એટલે ફાયદો પણ થતો નથી. તો તમે પ્રોફેશનલ કન્સલ્ટન્ટ જે હોય છે, સાયકોથેરાપિસ્ટ હોય છે, થેરાપિસ્ટ હોય છે, અમારા જેવા ન્યુરોસાયકાટિસ્ટ અને થેરાપિસ્ટ હોય છે, એમને તમે મળો. એ મળી અને એમની ટ્રીટમેન્ટ તમે લો, કાઉન્સેલિંગની સારવાર લો. એ બહુ જરૂરી છે. બેટર લાઈફ માટે માઇન્ડ મેનેજમેન્ટ જરૂરી છે, ઇમોશન મેનેજમેન્ટ જરૂરી છે. બરાબર છે. તો આ એક પાર્ટ ઓફ ફિટનેસ છે. જેવી રીતે બોડીના ફિટનેસ અને જરૂરી છે એવી રીતે માઇન્ડનું ફિટનેસ પણ જરૂરી છે. પછી આપણે આવે છે ફાઇનાન્સ, ફેમિલી સાથે બધી વસ્તુઓ. પણ તમે જો હેલ્ધી ના હો માઇન્ડથી, શરીરથી, તો આ બધી બાબતો તમે કઈ રીતે મેનેજ કરી શકશો? અને તમે જો તકલીફમાં છો તો એ તકલીફ તમે બીજાને પાસ ઓન કરશો. આજે તમારા સ્પાઉસમાં, તમારા કુટુંબમાં, સમાજમાં, કે પછી તમારા બાળકોમાં. તો તમે હેલ્ધી રહેવા જ બહુ જરૂરી છે. તમે હેલ્ધી હશો તો ઘર પણ હેલ્ધી હશે, ઘરના લોકો પણ હેલ્ધી રહેશે, અને તમે પાસ ઓન કરશો અને સમાજ પણ હેલ્ધી હશે, દેશ પણ હેલ્ધી રહેશે. તો આ બાબતને સમજવું બહુ જરૂરી છે. એ હેલ્ધી વે છે કન્સલ્ટિંગ કરાવવું. જ્યારે લોકો અનહેલ્ધી વે ચૂઝ કરી લેતા, જેમ કે વ્યસન કરવું, દારૂ ચાલુ કરી દેવું, સિગરેટ ચાલુ કરી દેવી, એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ કરી દેવું, લડાઈ ઝઘડા ચાલુ કરી દેવા, સોશિયલ ઇસ્યુ બનાવી દેવા, લીગલ ઇસ્યુ બનાવી દેવા, તો એ અનહેલ્ધી પેટર્ન છે. જ્યારે દરેક તકલીફનું સોલ્યુશન તો છે, પણ એ સોલ્યુશન તમને એ પ્રોપર તકલીફ શેની છે એ આઈડેન્ટિફાઈ થાય તો તમે કરી શકો ને. પણ આપણે સુપરફિશિયલ બાબતોને ધ્યાનમાં આપીએ છીએ. પૈસાના બાબતમાં છે, સમાજની બાબત છે, ઘરની બાબત છે, બીજા સંબંધોની બાબત છે. આ લોકો આવું કરે છે તો હું આવું કરું છું, તમે મને નથી સમજતા, કે તમે તું નથી સમજતી. આ રીતેના આરોપ પ્રત્યારોપ હોય છે, એ બધા સુપરફિશિયલ હોય છે. એનાથી ફાયદો કોઈ થતો નથી. એનાથી ટેમ્પરરી તમારો બચાવ થાય, પણ લાંબા ગાળે અને થોડા સમય પછી તો નુકસાન બધાને જ થાય છે. અને આ નુકસાન અટકતું નથી. એ ફરી રીકરન્ટ એટલે કે એ ચક્રવૃદ્ધિ વ્યાજના જેમ તમે વ્યક્તિને છોડી દો, પરિસ્થિતિ છોડી દો કે જગ્યા છોડી દો, પણ માઇન્ડ તો સાથે જ રહેવાનું છે. તો એ વસ્તુ તો ફરી રિપીટ થશે. એટલે એ જે નેગેટિવ સાયકલ ઇમોશનની છે, થિંકિંગ પેટર્નની, એ ચેન્જ કરવી બહુ જરૂરી છે. તો એના માટે તમે યોગ્ય થેરાપિસ્ટને મળો, સાયકોથેરાપિસ્ટને મળો. અને જો બીજી કોઈ તકલીફની એવું હોય તો તમારે એ બાબતમાં તમારા કોઈ સિનિયર કન્સલ્ટન્ટ હોય, તમારા કોઈ મેન્ટર હોય જે સાયકોલોજીનું નોલેજ ધરાવતા હોય, તમે એમને પણ કહી શકો છો. ઘણી વખત પહેલાંના જમાનામાં વડીલો આ બાબત સમજ ધરાવતા હતા, સહનશક્તિ ધરાવતા હતા. એમને અનુભવ અને બુદ્ધિથી સહનશક્તિનો જે ડેવલપ થયો હતો એના પરથી એમને ગાઈડ પણ કરતા હતા, જે વન કાઇન્ડ ઓફ એક થેરાપિસ્ટ તરીકે કામ કરતા હતા. પણ આજના જમાનામાં એ પણ આપણને મદદ મળી રહેતી નથી. ઓકે મિત્રો, હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર અને હું ઉર્મી હોસ્પિટલ, ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ અને કાઉન્સેલિંગ સેન્ટર લુણાવાડા ખાતે હું પ્રેક્ટિસ કરું છું છેલ્લા 10 વર્ષે. જો તમારે મારો સંપર્ક કરવો હોય તો 9979845854 નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને આ બાબતમાં વધુ જાણકારી મેળવી પણ શકો છો. તેમજ એક રિક્વેસ્ટ પણ છે કે સમાજમાં સામાજિક રીતે આરોપ પ્રત્યારોપ કરવા કરતાં શક્ય છે કે આના રૂટ કોઝ તમે શોધો. રૂટ કોઝની તમે તેની સોલ્યુશન શોધો. રૂટ કોઝ માઇન્ડનો જ હોય છે. પછી ઇસ્યુ બને છે સોશિયલી, લીગલી, ક્રાઇમ, એડિક્શન.
એક્સ્ટ્રા મેરિટલ અફેર, સુસાઇડ, મર્ડર. તો માઇન્ડને સમજવું બહુ જરૂરી છે. ચાઇલ્ડહુડમાં થયેલા અનુભવના બેઝ ઉપર આપણી પાસે આપણે પોતે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ધરાવીએ છીએ, ઇન્સિક્યુરિટી ધરાવીએ છીએ, લોનલીનેસ ધરાવીએ છીએ, ટ્રસ્ટનો ઇસ્યુ ધરાવીએ છીએ. આ બધી બાબતને બહુ ક્લિયર કરવી જરૂરી છે સમય સાથે. ધન્યવાદ. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.